નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી એચપી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે પ્રસાર થનાર પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું ડૉક્ટર હિના પ્રજાપતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના પ્રસારણમાં ચેપ્ટર 1નો અગત્યનો મુદ્દો ચેતાતંત્ર વિશે વાત કરી હતી. એની સાથે આપણે એક બીજા મુદ્દાની આજે ચર્ચા કરીશું, જે છે અંતઃસ્રાવી તંત્ર. આ બંને તંત્રને નિયામકી તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ અંતઃસ્રાવી તંત્રને પ્રકરણ 2 રાસાયણિક સંકલન અને નિયંત્રણમાં સમાવેશ કરવામાં આવ્યો છે, કે જેનો ગુણભાર 10 છે. ગુજરાત બોર્ડના પેપર સ્કીમ પ્રમાણે પાર્ટ એમાં 6 માર્ક્સ એટલે કે 6 પ્રશ્ન આવે છે અને એની સાથે પાર્ટ બીમાં સેક્શન સી એટલે કે 4 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાય છે. એમ કુલ ગુણ 10 માર્ક આ પ્રકરણના છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંતઃસ્રાવી તંત્ર વિશે ચર્ચા કરીએ એ પહેલાં આપણે નિયામકી તંત્ર વિશે જોઈ લઈએ. નિયામકી તંત્ર બે પ્રકારના છે, ચેતાતંત્ર અને અંતઃસ્રાવી તંત્ર. આપણે પહેલાંના એપિસોડમાં ચર્ચા કરી કે ચેતાતંત્ર જે છે એ શરીરની દેહધાર્મિક ક્રિયાઓ અને એની સાથે અંતઃસ્રાવી ક્રિયાઓ એમ બંનેનું નિયંત્રણ કરે છે, જ્યારે અંતઃસ્રાવી ક્રિયાઓ જે છે એ ફક્ત માત્ર દેહધાર્મિક ક્રિયાઓનું જ નિયંત્રણ કરે છે. એની સાથે બીજો એક તફાવત જોઈ લઈએ તો ચેતાતંત્ર જે છે એ એની પ્રતિક્રિયા એકદમ તત્કાલ અને ઝડપી સંકલન પૂરું પાડે છે, જ્યારે અંતઃસ્રાવી તંત્ર જે છે એ અંતઃસ્રાવી ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા અલ્પ પ્રમાણમાં અંતઃસ્રાવની અસર હેઠળ એકદમ ધીમી પરંતુ લાંબા ગાળાની અસર આપે છે. તો આ વાત થઈ કે નિયામકી તંત્રો કયા છે, એટલે કે બે નિયામકી તંત્રો અને એની અસર કેવી છે. હવે આ અંતઃસ્રાવ એ અંતઃસ્રાવી ગ્રંથિઓમાંથી સ્રાવ થાય છે. અંતઃસ્રાવી ગ્રંથિઓ એક એવી ગ્રંથિ કે જેમાં નલિકા આવેલી હોતી નથી, જે પોતાનો સ્રાવ સીધો રુધિરમાં ભેળવે છે. એની સાથે બીજી એક ગ્રંથિ આવેલી હોય છે, જેને બહિર્સ્રાવી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે, કે જેમાં નલિકા આવેલી હોય છે અને નલિકા દ્વારા એનો સ્રાવ રુધિરમાં ભળે છે. ખાસ યાદ રાખજો મિત્રો કે બહિર્સ્રાવી ગ્રંથિ અને અંતઃસ્રાવી ગ્રંથિ વિશે જો તફાવત પૂછાય તો બહિર્સ્રાવી ગ્રંથિમાં નલિકા આવેલી હોય છે અને અંતઃસ્રાવી ગ્રંથિમાં નલિકા આવેલી હોતી નથી અને એના સીધો સ્રાવ રુધિરમાં ભળે છે. અંતઃસ્રાવી ગ્રંથિઓ આશરે લગભગ જોવા જઈએ તો 13 છે. 13 ગ્રંથિઓમાં સૌથી મુખ્ય ગ્રંથિ તરીકે મગજની ગ્રંથિઓ આવેલી છે, કે મગજના ભાગમાં ગોઠવાયેલી છે. 3 ગ્રંથિઓ જેવી કે હાઇપોથેલેમસ, પિટ્યુટરી ગ્રંથિ અને પિનિયલ ગ્રંથિ, આ ત્રણેય ગ્રંથિઓ મગજના ભાગમાં આવેલી હોય છે. હાઇપોથેલેમસ ગ્રંથિ એ મગજના ભાગની ગ્રંથિ નહીં, પણ એ મગજનો એક ભાગ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હાઇપોથેલેમસની વાત કરીએ તો આપણે મગજની વાત પહેલાં કરી લેવી જોઈએ. તો મગજ એ આપણે પ્રકરણ 1માં ભણીએ તો મગજ એ 3 ભાગમાં વિભાજિત થયેલું હોય છે, અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. તો હાઇપોથેલેમસ જે છે એ અગ્ર મગજના આંતરમસ્તિષ્કના તળિયાના ભાગમાં આવેલું અથવા તો એના તળિયાને જ હાઇપોથેલેમસ તરીકે ઓળખવામાં આવે છે. અને એના અંતઃસ્રાવો RH અને IH, RH એટલે કે રિલીઝિંગ હોર્મોન અને IH એટલે કે ઇન્હિબિટરી હોર્મોન, આ બંને અંતઃસ્રાવો એ પિટ્યુટરી ગ્રંથિ એટલે કે એનું લક્ષ્યાંક છે પિટ્યુટરી ગ્રંથિ, કે જે પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્રાવોનો નિયંત્રણ કરે છે. એની આગળ જોઈએ તો પિટ્યુટરી ગ્રંથિ. પિટ્યુટરી ગ્રંથિ જે છે એ હાઇપોથેલેમસની નીચે ગોઠવાયેલી હોય છે અને એ ખોપરીના સ્ટીફોઇડ અસ્થિના ગર્તશેલા ટર્સિકામાં હાઇપોથેલેમસની નીચે આવેલી હોય છે. એમાં અગ્ર પિટ્યુટરી ગ્રંથિ, પશ્વ પિટ્યુટરી ગ્રંથિ અને મધ્ય પિટ્યુટરી ગ્રંથિ એમ 3 ભાગમાં વહેંચાયેલી હોય છે. અગ્ર પિટ્યુટરી ગ્રંથિ જે છે એ હાઇપોથેલેમસ સાથે હાઇપોફેશિયલ નિવાહિકા શિરા સાથે જોડાયેલી છે, જ્યારે પશ્વ પિટ્યુટરી ગ્રંથિ એ હાઇપોથેલેમસમાંથી નીકળતા ચેતાકોષના ચેતાક્ષ સાથે જોડાયેલી હોય છે. અગ્ર પિટ્યુટરી ગ્રંથિ એ લગભગ વધારે પડતા 6 અંતઃસ્રાવનો સ્રાવ કરે છે, એટલે કે પિટ્યુટરી ગ્રંથિનો સૌથી મુખ્ય ખંડ એ અગ્રખંડ તરીકે ઓળખવામાં આવે છે, કે જેમાં STH એટલે કે સોમેટોસ્ટેટિન હોર્મોન, પ્રોલેક્ટિન, TSH એટલે કે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, ACTH એટલે કે એડ્રીનોકોર્ટિકોસ્ટ્રોપિક હોર્મોન, GTH એટલે કે ગોનાડોટ્રોપિક હોર્મોન. એની સાથે મધ્યખંડમાંથી MSH એટલે કે મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને પશ્વખંડમાંથી ઓક્સિટોસિન અને ADH એટલે કે વેસોપ્રેસિન અથવા તો એને એન્ટીડાયુરેટિક હોર્મોન તરીકે ઓળખવામાં આવે છે. આ દરેકની અસર એ આગળ એના લક્ષ્યાંક પર, લક્ષ્યાંક એટલે શું તો અંતઃસ્રાવ
અંતઃસ્રાવી ગ્રંથિમાંથી જે અંતઃસ્રાવનો સ્ત્રાવ થાય છે તેની અસર કયા કોષ પર જોવા મળે છે અથવા તો કયો કોષ એની અસર દર્શાવે છે એ કોષને આપણે લક્ષ્યાંક તરીકે ઓળખીએ છીએ. તો આ દરેક અંતઃસ્રાવ એનો સામે એનો લક્ષ્યાંક છે. જેમ કે પ્રોલેક્ટિન જે છે એ માતૃત્વનો અંતઃસ્રાવ તરીકે ઓળખવામાં આવે છે. પ્રોલેક્ટિનને બીજું લેક્ટોટ્રોપિક હોર્મોન તરીકે ઓળખવામાં આવે છે. તો ખાસ યાદ રાખવું કે માતૃત્વ અંતઃસ્રાવ, લેક્ટોટ્રોપિક અંતઃસ્રાવ અને પ્રોલેક્ટિન એ ત્રણે એક જ અંતઃસ્રાવ છે. એની સાથે થાઇરોઇડ એ થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન જે થાઇરોઇડ ગ્રંથિના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે. મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન વિશે આપણે વાત કરી. પછી છે ઓક્સિટોસિન અને એન્ટીડાયુરેટિક હોર્મોન. એન્ટીડાયુરેટિક હોર્મોન એ દૂરસ્થ નલિકામાંથી પાણીના પુનઃશોષણ માટે જવાબદાર છે. આગળ વાત કરીએ તો પિનિયલ ગ્રંથિ એ પણ એક મગજમાં આવેલી ગ્રંથિ છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, હાઇપોથેલેમસ એ મગજનો ભાગ છે, જ્યારે પિટ્યુટરી ગ્રંથિ અને પિનિયલ ગ્રંથિ એ મગજમાં આવેલી અંતઃસ્રાવી ગ્રંથિ છે. પિનિયલ ગ્રંથિ એ બે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધની વચ્ચે આવેલા કેલ્યુસ્મોકાઈની નીચે ગોઠવાયેલી છે અને જે મેલેટોનિનનો સ્ત્રાવ કરે છે. થાઇરોઇડ ગ્રંથિ એ શ્વાસ નળીની બંને બાજુએ ગોઠવાયેલી છે અને તે દ્વિખંડી ગ્રંથિ છે. દ્વિખંડી એ બે ખંડો એના એક સંયોજક પટ્ટાથી જોડાયેલા હોય છે. એ સંયોજક પટ્ટાને આપણે સેતુ તરીકે ઓળખીશું અને એમાં આવેલા દરેક ખંડો એ ઘનાકાર અધિચ્છદના બનેલા હોય છે. અને થાઇરોઇડ ગ્રંથિ T4 એટલે કે થાઇરોક્સિન, ટ્રાયઆયોડોથાઇરોસિન અને થાઇરોકેલ્સિટોનિન એટલે TCT નો સ્ત્રાવ કરે છે. પેરાથાઇરોઇડ ગ્રંથિ કે જે થાઇરોઇડ ગ્રંથિના પ્રત્યેક ખંડની વક્ષ બાજુએ ગોઠવાયેલી હોય છે, જે પેરાર્થો હોર્મોનનો સ્ત્રાવ કરે છે અને જે કેલ્શિયમનું પ્રમાણ જાળવી રાખવાનું કામ કરે છે. થાઇમસ ગ્રંથિ જે ઉદર પ્રદેશમાં ગોઠવાયેલી છે અને જે હૃદય અને ધમની કાંડની ઉપર પૃષ્ઠ બાજુએ ગોઠવાયેલી છે, જે થાઇમોસિનનો સ્ત્રાવ કરે છે. અને આગળ છે એડ્રિનલ ગ્રંથિ જે મૂત્રપિંડના અગ્રભાગે ગોઠવાયેલી હોય છે, એટલે કે દરેક મૂત્રપિંડની ઉપર એટલે કે એક જોડ આવેલી હોય છે અને એમાંથી એડ્રિનાલિન, નોર એડ્રિનાલિન, મિનરોકોર્ટિકોઇડ અને ગ્લુકોકોર્ટિકોઇડ એની સાથે સેક્સ કોર્ટિકોઇડ એમ 5 અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે. એડ્રિનાલિન ગ્રંથિ એ બે ભાગમાં વિભાજિત થયેલી છે. એનો બાહ્યક ભાગ અને મધ્ય ભાગ. બાહ્યકને એડ્રિનલ બાહ્યક અને અંદરના ભાગને એડ્રિનલ મધ્યક તરીકે ઓળખવામાં આવે છે. બાહ્યકમાંથી 3 અંતઃસ્રાવ મિનરોકોર્ટિકોઇડ, ગ્લુકોકોર્ટિકોઇડ અને સેક્સ કોર્ટિકોઇડનો સ્ત્રાવ થાય છે, જ્યારે મધ્યકમાંથી એડ્રિનાલિન અને નોન એડ્રિનાલિનનો. આગળ આપણે ઘણી બધી અંતઃસ્રાવી ગ્રંથિઓની ચર્ચા કરી. હવે આપણે આગળ બાકીની સ્વાદુપિંડ, શુક્રપિંડ અને અંડપિંડ જેવી અંતઃસ્રાવી ગ્રંથિની ચર્ચા કરીશું અને એની સાથે બિન અંતઃસ્રાવી ગ્રંથિ કે જે અંતઃસ્રાવી ગ્રંથિ તરીકે વર્તી નથી પણ એની અંદરથી અંતઃસ્રાવનો સ્ત્રાવ થાય છે એના વિશે જાણીશું. તો અહીંયા આપણે સ્વાદુપિંડ ગ્રંથિ વિશે જોઈશું. સ્વાદુપિંડ ગ્રંથિ એ અંતઃસ્રાવી ગ્રંથિ અને બહિઃસ્રાવી ગ્રંથિ એમ બે પ્રકારની ગ્રંથિ તરીકે વર્તે છે. સ્વાદુપિંડ એ બે પ્રકારની ગ્રંથિ તરીકે કેવી રીતે વર્તી શકે? તો એની અંદર નાની નાની ખંડિકાઓ આવેલી હોય છે અને દરેક નાની ખંડિકાઓ ઘનાકાર અધિચ્છદ કોષોની બનેલી હોય છે અને એની અંદરથી વિશિષ્ટ પ્રકારનો સ્ત્રાવ થાય છે, જે સ્ત્રાવ કેશિકાઓ મારફતે રુધિરમાં ભળે છે. એટલા માટે એ સ્ત્રાવ કેશિકાઓ દ્વારા એટલે કે નલિકાઓ દ્વારા થવાથી એને બહિઃસ્રાવિત ગ્રંથિ તરીકે વર્તે છે. અને એની સાથે સ્વાદુપિંડની અંદર બીજા ઘણા કોષો જેવા કે આલ્ફા, બીટા, ડેલ્ટા અને એફ કોષો આવેલા હોય છે, જે સ્પેસિફિક પ્રકારના અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે. આલ્ફા કોષો જે છે એ ગ્લુકાકોનનો સ્ત્રાવ કરે છે. ઇન્સ્યુલિનનો સ્ત્રાવ બીટા કોષો અને ડેલ્ટા કોષો એ સોમેસ્ટોસ્ટેટિનનો સ્ત્રાવ કરે છે. ગ્લુકાગોન અને ઇન્સ્યુલિન એ બંને ગ્લુકોઝનું પ્રમાણ, રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ જાળવી રાખવાની ક્રિયા સાથે સંકળાયેલા છે. જો રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઓછું હોય તો ગ્લુકાગોન અંતઃસ્રાવ એ પ્રક્રિયાને ઉત્તેજિત કરીને ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે અને રુધિરમાં જો ગ્લુકોઝનું પ્રમાણ વધી ગયું હોય તો ઇન્સ્યુલિન કે જે બીટા કોષોમાંથી સ્ત્રાવ થાય છે એ ઇન્સ્યુલિનનું પ્રમાણ વધે છે અને એની સામે એ ગ્લુકોઝનું શોષણ કરીને ગ્લુકોઝનું પ્રમાણ રુધિરમાં ઘટાડે છે. સોમેટોસ્ટેટિન જે છે એ અગ્ર પિટ્યુટરી ગ્રંથિના ગ્રોથ હોર્મોન એટલે કે વૃદ્ધિ અંતઃસ્રાવ પર કામ કરીને તેનો અંતઃસ્રાવના સ્રાવને અવરોધવાનું કામ કરે છે. શુક્રપિંડ આપણે વાત કરી કે સ્વાદુપિંડ છે, અંડપિંડ છે અને બીજી ઘણી ગ્રંથિ ઉદર પ્રદેશમાં આવેલી છે. તો પણ શુક્રપિંડ ગ્રંથિને આપણે ઉદર પ્રદેશમાં લેતા નથી, કેમ કે એ પુરુષમાં ઉદર ગૃહાની બહારની બાજુએ આવેલી હોય છે અને એ વૃષણ કોથળીમાં તેનો સમાવેશ થયેલો હોય છે. તેમાંથી બે પ્રકારના અંતઃસ્રાવ એટલે કે એન્ડ્રોજન અને ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ થાય છે, જે નર માટેના જાતીય લક્ષણો માટે જવાબદાર છે.
અંડપિંડ એ માતાના ઉદર પ્રદેશમાં આવેલી હોય છે કે જે સ્ત્રીમાં નિતંબ ગુહાની ઉપર ગર્ભાશયની બંને બાજુએ ગોઠવાયેલી હોય છે. તેમાંથી ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન અને રિલેક્સિન એમ 3 પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે, જેમાંથી ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જે છે એમાં એ ગ્રાફિયન પુટિકામાંથી સ્ત્રાવ થાય છે, જ્યારે રિલેક્સિન જે અંતઃસ્ત્રાવ છે એ કોર્પસ લ્યુટિયમમાંથી સ્ત્રાવ કરે છે. ઇસ્ટ્રોજન એ માદાના ગૌણ લક્ષણો માટે જવાબદાર છે. પ્રોજેસ્ટેરોન જે છે એ ગર્ભ દરમિયાન, ગર્ભ ધારણ થાય એના દરમિયાન એની આજુબાજુ બનતી ગર્ભની દિવાલ બનાવવા માટે જવાબદાર છે. રિલેક્સિન અંતઃસ્રાવ જે છે એ પ્રસૂતિ દરમિયાન ગર્ભનું મુખ પહોળું કરીને બાળકની પ્રસૂતિની સરળ બનાવે છે, એટલે એને પ્રસૂતિનો અંતઃસ્રાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અંતઃસ્રાવી ગ્રંથિઓ વિશે જોયું. હવે આપણે એવી ગ્રંથિઓ વિશે જોઈશું કે જે અંતઃસ્રાવી નથી પરંતુ એ અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે, જેવી કે અહીંયા બિન અંતઃસ્રાવી ગ્રંથિઓમાંથી સ્ત્રાવ પામતા અંતઃસ્રાવો એમાં છે હૃદયના કર્ણકની દિવાલ, મૂત્રપિંડના જક્સ્ટાગ્લોમેરુલર કોષો અને જઠર આંતરીય માર્ગ. આ 3 પ્રદેશો એવા છે કે જે અંતઃસ્રાવી ગ્રંથિ નથી પણ અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે. હૃદયના કર્ણકની દિવાલમાંથી એટ્રિયલ નેટ્રિક યુરેટિક ફેક્ટર તરીકેનો અંતઃસ્રાવ સ્ત્રાવ થાય છે કે જે રુધિરવાહિનીને વિસ્તૃત કરી રુધિરનું દબાણ ઘટાડે છે. આગળ મૂત્રપિંડના જક્સ્ટાગ્લોમેરુલર કોષો કે જે ઇરિથ્રોપોએટિન નામના અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે. ઇરિથ્રોપોએટિન નામનો અંતઃસ્રાવ એ આગળ રક્તકણની બનાવટમાં ઉપયોગમાં આવે છે. રક્તકણની બનાવટને આપણે એ પ્રોસેસને આપણે ઇરિથ્રોપોએસિસ તરીકે ઓળખીએ છીએ કે જેની બનાવટમાં ઇરિથ્રોપોએટિન નામનો અંતઃસ્રાવ ઉત્પન્ન જરૂરી છે અને એ મૂત્રપિંડના જક્સ્ટાગ્લોમેરુલર કોષોમાંથી આવે છે. આગળ છે જઠર આંતરીય માર્ગ. આપણે જાણીએ છીએ કે પાચનની ક્રિયા જ્યારે ભણતા હોઈએ અથવા તો પાચનની ક્રિયા જ્યારે સમજતા હોઈએ ત્યારે જઠરમાંથી ઘણા બધા સ્ત્રાવ થતા હોય છે કે જે ખોરાકનું પાચન કરવા માટેના ઉપયોગમાં આવે છે. તો એ બધા અંતઃસ્રાવને આપણે જઠર આંતરીય માર્ગ દ્વારા આવતા અંતઃસ્રાવો તરીકે ઓળખીશું કે જેની અંદર ગેસ્ટ્રિન, સિક્રિટીન, જીઆઈપી, સીસીકે અને પીઝેડ. જીઆઈપી એટલે કે ગેસ્ટ્રિન ઇન્હિબિટરી પેપ્ટાઇડ, કોલિસિસ્ટોકાઇનિન અને પેન્ક્રિયોઝાઇમિન. આ 5 અંતઃસ્રાવ એવા છે કે જે જઠર આંતરીય માર્ગ દ્વારા આવે છે, જે અનુક્રમે ગેસ્ટ્રિન જે છે એ જઠર રસને ઉત્તેજિત કરે છે. ગેસ્ટ્રિન એ જઠર રસને ઉત્તેજિત કરી એટલે કે મંદ HCl નું પ્રમાણ વધારે છે અને તેમાં એના ઉત્સેચકોને સક્રિય કરે છે કે આગળ એ પાચનની ક્રિયાને વધારે. સિક્રેટિન અહીંયા છે ગેસ્ટ્રિક ઇન્હિબિટરી પેપ્ટાઇડ કે જે જીઆઈપી તરીકે ઓળખાય છે. એ અહીંયા છે ગેસ્ટ્રિન જે છે એ પાચક ઉત્સેચકોને ઉત્તેજિત કરે છે, જ્યારે આ ગેસ્ટ્રિક ઇન્હિબિટરી પેપ્ટાઇડ જે છે એ ગેસ્ટ્રિનના અંતઃસ્રાવને અવરોધે છે. અને એની સાથે કોલિસિસ્ટોકાઇનિન અને પેન્ક્રિયોઝાઇમ એ પિત્તરસ અને સ્વાદુરસ સ્રાવના અંતઃસ્રાવ સાથે સંકળાયેલા છે. હવે આપણે આ બધા અંતઃસ્રાવોની વાત કરી તો વિદ્યાર્થી મિત્રો, અંતઃસ્રાવો ઘણા બધા પ્રકારના હોઈ શકે. પેપ્ટાઇડ હોઈ શકે, સ્ટીરોઇડ પ્રકારના હોઈ શકે કે એમાઇન્સ પ્રકારના હોઈ શકે. અહીંયા છે રાસાયણિક પ્રકારના આધારે અંતઃસ્રાવોના જૂથ. તો પેપ્ટાઇડ, પોલીપેપ્ટાઇડ, પ્રોટીન, ગ્લાયકોપ્રોટીન, આયોડિનયુક્ત, સ્ટીરોઇડ, કેટેકોલોમાઇન. કેટેકોલોમાઇન એટલે કે એમિનો એસિડના વ્યુત્પન્નોમાંથી ઉત્પન્ન થયેલા છે કે અને એનું આપણે વધારે ડિટેલમાં જોઈએ તો કેટેકોલોમાઇન એ પ્રોલાઇન નામના એમિનો એસિડના વ્યુત્પન્નમાંથી આવેલો છે. પેપ્ટાઇડ પ્રકારના આ અંતઃસ્રાવો છે RH એટલે કે રિલીઝિંગ હોર્મોન, ADH, કેલ્સિટોનિન. પોલીપેપ્ટાઇડમાં છે પેરાથોહોર્મોન, ઇન્સ્યુલિન, ગ્લુકાગોન. પ્રોટીન પ્રકારના છે એમાં પ્રોલેક્ટિન, GH, MSH, ACTH. ગ્લાયકોપ્રોટીન તરીકે છે TSH, GHT. આયોડિન યુક્ત એટલે કે આયોડોથાયરોસિસ અને થાઇરોક્સિન. સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્રાવ જે છે એ કોર્ટિસોલ, આલ્ડોસ્ટેરોન, ટેસ્ટોસ્ટેરોન, એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. જ્યારે કેટેકોલોમાઇનમાં આવે છે એડ્રિનાલિન અને નોર એડ્રિનાલિન. વિદ્યાર્થી મિત્રો, આ ચાર્ટ જે છે એ તમે ખાસ નોંધી લેજો કેમ કે આમાંથી MCQમાં પૂછાવાની શક્યતા ખૂબ જ વધારે છે અને નીટમાં અગાઉના પેપરમાં ઘણા બધા આમાંથી પ્રશ્નો પૂછાઈ ચૂકેલા છે કે કયા. અને આપણી ટેક્સ્ટ બુકમાં ખાલી પેપ્ટાઇડ, થાઇરોઇડ અને સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્રાવ વિશે જ આપેલું છે. બાકીના અંતઃસ્રાવ વિશે તમે ખાસ નોંધી લેશો.
હવે આપણે આ અંતઃસ્રાવની ઉણપ અથવા તો અંતઃસ્રાવના વધારે પડતા સ્રાવને લીધે થતા રોગો અને તેમની કોષરસ પર કેવી રીતે પ્રતિક્રિયા થાય છે તે વિશે આપણે અંતઃસ્રાવોની અસમતુલાથી થતા રોગો વિશે ચર્ચા કરીશું કે એમાં પહેલો રોગ છે એ વૃદ્ધિ અંતઃસ્રાવ સાથે સંકળાયેલો છે। વૃદ્ધિ અંતઃસ્રાવના અલ્પસ્રાવ કે અતિસ્રાવથી થતા રોગો છે કે જેમાં વામનતા, મહાકાયતા અને કદાવરનો સમાવેશ થાય છે। વામનતા એ વૃદ્ધિ અંતઃસ્રાવના અલ્પસ્રાવ સાથે સંકળાયેલો છે, મહાકાયતા એ વૃદ્ધિ અંતઃસ્રાવના અતિસ્રાવ સાથે સંકળાયેલો છે અને કદાવર એ વૃદ્ધિસ્રાવના અતિસ્રાવ સાથે સંકળાયેલો છે। મહાકાયતા એ પુખ્ત વયના પ્રાણીઓમાં અથવા તો પુખ્ત વયના મનુષ્યમાં જોવા મળે છે, જ્યારે કદાવર અને વામનતા એ નાના એટલે કે બાળકોમાં જોવા મળે છે। ડાયાબિટીસ ઇન્સિપિડસ એ એન્ટીડાયુરેટિક હોર્મોનના અલ્પસ્રાવ સાથે સંકળાયેલો છે કે જેની સાથે મૂત્રનું મંદ પ્રમાણમાં અને એનું વધારે પ્રમાણમાં મૂત્ર નિર્માણ થાય છે। ગોઈટરનો રોગ એટલે કે થાઇરોક્સિનની ઉણપથી થાય છે અને એની સાથે થાઇરોક્સિનનું ઉણપ એટલે કે થાઇરોક્સિન અંતઃસ્રાવ જે છે એ સ્રાવ થવા માટે આયોડિનની જરૂર છે, તો આયોડિનની ખામીને લીધે થાઇરોક્સિનની ઉણપ જણાય છે અને એને લીધે ગોઈટર રોગ થાય છે કે જેમાં થાઇરોઇડ ગ્રંથિનું કદ મોટું બને છે અને ગળાનો ભાગ સૂજેલો હોય એવું જોવા મળે છે। હાઇપોથાઇરોઇડિઝમના બે છે, ક્રિટિનિઝમ અને છે મિક્સિડોમા। હાઇપોથાઇરોઇડિઝમ એટલે કે થાઇરોક્સિનનો અલ્પસ્રાવ, ક્રિટિનિઝમ જે છે એ ગર્ભવતી સ્ત્રીમાં જોવા મળે છે અને જો ગર્ભવતી સ્ત્રીને થાઇરોક્સિનનો અલ્પ માત્રામાં સ્રાવ થતો હોય તો એના બાળક એ મંદ વૃદ્ધિનો જન્મે છે અને એની સાથે બહેરા મૂંગાપણું પણ આવે છે। મિક્સિડોમા જે છે એ પુખ્ત વયની સ્ત્રીમાં જોવા મળે છે અને એ પણ થાઇરોક્સિનના અલ્પસ્રાવની સાથે સંકળાયેલો છે। એક્ઝોથેલ્મિક ગોઈટર જે છે એ હાઇપરથાઇરોઇડિઝમ તરીકે ઓળખાય છે કે જેમાં થાઇરોક્સિનનો અંતઃસ્રાવ જે છે એનો સ્રાવ વધારે જોવા મળે છે। ઓસ્ટિયોપોરોસિસ નામનો રોગ એ પેરાથો હોર્મોનના વધારે સ્રાવથી થાય છે। પેરાથો હોર્મોન એ પેરાથાઇરોઇડ ગ્રંથિમાંથી સ્રાવ થાય છે અને એડિશન રોગ એ મિનરોકોર્ટિકોઇડની ઉણપથી થાય છે। મિનરોકોર્ટિકોઇડ જે આપણે જોયું એડ્રિનલ ગ્રંથિના બાહ્યકમાંથી સ્રાવ થાય છે અને કુશિંગ સિન્ડ્રોમ એ કોર્ટિસોલ એટલે કે ગ્લુકોકોર્ટિકોઇડના અતિસ્રાવથી જોવા મળે છે। ડાયાબિટીસ મેલિટસ એ ઇન્સ્યુલિનના અલ્પસ્રાવ અથવા તો એની ઉણપથી સર્જાય છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે ઇન્સ્યુલિન અને ગ્લુકાગોનની વાત કરી હતી ત્યારે મેં તમને કીધું હતું કે રુધિરનું પ્રમાણ જો રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ જો વધારે હોય તો ઇન્સ્યુલિનનો સ્રાવ થવો જરૂરી છે, પણ જો ઇન્સ્યુલિનની અલ્પ માત્રા હોય તો ગ્લુકોઝનું શોષણ પૂરતા પ્રમાણમાં થતું નથી અને એને લીધે ડાયાબિટીસ મેલિટસ સર્જાય છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અંતઃસ્રાવની ક્રિયાવિધિ વિશે જાણીશું। અંતઃસ્રાવો આપણે જોયા હતા કે સ્ટીરોઇડ પ્રકારના છે, પેપ્ટાઇડ પ્રકારના છે અને એમાઇન્સ પ્રકારના પણ આવેલા હોય છે। એમાંથી આપણે બે પ્રકારના અંતઃસ્રાવોની ક્રિયાવિધિ વિશે ઝડપથી એકવાર જોઈ લઈએ। તો બે પ્રકારના અંતઃસ્રાવ, પેપ્ટાઇડ પ્રકારના અંતઃસ્રાવ જે છે એ કોષરસમાંથી પસાર થઈ શકતા નથી, જ્યારે સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્રાવ જે છે એ કોષરસમાંથી પસાર થઈને કોષ કેન્દ્રમાં પ્રવેશીને ત્યાં એની ક્રિયાવિધિ દર્શાવે છે। પેપ્ટાઇડ પ્રકારના અંતઃસ્રાવો માટે કોષરસ્તર પર મેમ્બ્રેન બાઉન્ડ પ્રોટીન આવેલા હોય છે કે જેને મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે। તો ત્યાં એ પેપ્ટાઇડ પ્રકારના અંતઃસ્રાવ ત્યાં જોડાશે અને પછી એ કોષમાં એની ક્રિયાવિધિ દર્શાવશે। કોષની અંદર એ પ્રવેશ પામી શકતું નથી એટલા માટે એ પહેલાં રિસ્પોન્સ 1 બતાવશે અને પછી રિસ્પોન્સ 1 આગળ દ્વિતીયક સંદેશાવાહકો ઉત્પન્ન કરે છે જેવા કે સાયક્લિક AMP અને કેલ્શિયમ આયન। આ બધા દ્વિતીયક સંદેશાવાહક તરીકે ઓળખાય છે અને જે આગળ દેહધાર્મિક ક્રિયાવિધિ પૂર્ણ કરે છે। આ થઈ પેપ્ટાઇડ પ્રકારના અંતઃસ્રાવની ક્રિયાવિધિ। હવે આપણે જોઈશું કે સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્રાવની ક્રિયાવિધિ કેવી રીતે થાય છે। સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્રાવ જે છે એ કોષરસ પટલમાંથી અંદર પ્રવેશ પામીને એ કોષ કેન્દ્ર પર આવેલા રિસેપ્ટર સાથે બાઉન્ડ થાય છે અને એ અંદર કોષ કેન્દ્રની અંદર પ્રવેશીને જીનોમ સાથે કાર્યવિધિ દર્શાવે છે અને એ જનીની અભિવ્યક્તિ દર્શાવવાની ક્રિયા સાથે સંકળાયેલ છે। આવી રીતે પેપ્ટાઇડ અને સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્રાવ પોતાની ક્રિયાવિધિ દર્શાવે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ આખા એપિસોડમાં અંતઃસ્રાવ વિશે જાણ્યું કે અંતઃસ્રાવ
ક્યાંથી ઉત્પન્ન થાય છે, કયા પ્રકારની ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે, કઈ કઈ ગ્રંથિઓ આવેલી છે, એ અંતઃસ્રાવી ગ્રંથિ કઈ છે, બહિઃસ્રાવી ગ્રંથિ કઈ છે, અને અંતઃસ્રાવી ગ્રંથિઓના પ્રકાર અને અંતઃસ્રાવી ગ્રંથિ નથી એટલે કે બિન અંતઃસ્રાવી ગ્રંથિમાંથી પણ અંતઃસ્રાવોનો સ્રાવ થાય છે એના વિશે જાણ્યું અને અંતઃસ્રાવની ક્રિયાવિધિ વિશે જાણ્યું અને સાથે સાથે આ અંતઃસ્રાવનો અલ્પસ્રાવ અથવા તો એનો વધારે માત્રામાં સ્રાવ થાય એના વિશે જાણ્યું અને એના લગતા રોગો વિશે જાણ્યું. હવે આપણે આ પ્રકરણમાં પૂછાતા પ્રશ્નો, સંભવિત પ્રશ્નો કે જે બોર્ડમાં હવે તમારી એક્ઝામમાં પૂછાઈ શકે એવા છે એ જોઈશું. સૌથી પહેલો છે અગ્ર પિચ્યુટરી ગ્રંથિના અંતઃસ્રાવ વિશે માહિતી આપો. આપણે પિચ્યુટરી ગ્રંથિ વિશે જોયું કે પિચ્યુટરી ગ્રંથિ ક્યાં ગોઠવાયેલી છે, હાઇપોથેલેમસની નીચે ગોઠવાયેલી છે. હાઇપોથેલેમસનો જે નીચેનો ભાગ છે એ પિચ્યુટરી ગ્રંથિ સાથે જોડાયેલો છે. પિચ્યુટરી ગ્રંથિ આપણે 3 ખંડમાં વહેંચી હતી, અગ્ર, મધ્ય અને પશ્વ ખંડ. હાઇપોથેલેમસનો ભાગ પશ્વ પિચ્યુટરી ગ્રંથિ સાથે ચેતાકોષના ચેતાક્ષ સાથે જોડાયેલો હોય છે, જ્યારે અગ્રભાગ જે છે એ હાઇપોફિશિયલ નિવાહિકા શિરા સાથે જોડાયેલો હોય છે અને એની સાથેના અંતઃસ્રાવો વિશે આપણે ચર્ચા કરી હતી. એ ખાસ નોંધ્યું હશે. થાઇરોઇડ ગ્રંથિ આકૃતિ સહ સમજાવો. તો થાઇરોઇડ ગ્રંથિની આકૃતિ દોરવાની અને એની એ ક્યાં આવેલી છે એનું સ્થાન દર્શાવવાનું, એનું લક્ષ્યાંક દર્શાવવાનું, એની સાથે આવેલા અંતઃસ્રાવનો સ્રાવ કેવી રીતે થાય છે એ અને એ અંતઃસ્રાવોની ક્રિયાવિધિ કેવી રીતે થાય છે એ આ પ્રશ્નમાં લખવાનું રહેશે. તફાવત આપો એડ્રિનલ બાહ્યક અને એડ્રિનલ મજ્જક. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હતું કે એડ્રિનલ ગ્રંથિ એ 2 વિસ્તારમાં વિભાજિત થયેલી છે. બહારનો વિસ્તાર એડ્રિનલ બાહ્યક અને અંદરનો વિસ્તાર એડ્રિનલ મજ્જક તરીકે ઓળખાય છે. બંનેમાંથી સ્રવતા અંતઃસ્રાવ વિશે વાત કરતી હતી અને એની સાથે સંકળાયેલા રોગો વિશે વાત કરી. તો આપણે તફાવતમાં પહેલું એડ્રિનલ બાહ્યક ક્યાં ગોઠવાયેલું છે, એડ્રિનલ મજ્જક ક્યાં ગોઠવાયેલું છે, બંનેમાંથી કયા સ્રાવ થાય છે અને એ સ્રાવથી કયા રોગો થાય છે એ આ તફાવતમાં તમારે લખવાનું રહેશે. સ્વાદુપિંડની આકૃતિ સમજાવો. તો સ્વાદુપિંડ પહેલાં તો ક્યાં આવેલું છે એનું સ્થાન, એ બહિઃસ્રાવી ગ્રંથિ છે, અંતઃસ્રાવી ગ્રંથિ છે, કેવી રીતે એને બહિઃસ્રાવી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે અને કેવી રીતે એને અંતઃસ્રાવી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે, અંતઃસ્રાવી ગ્રંથિ તરીકે કયા પ્રકારના કોષો આવેલા હોય છે અને દરેક કોષમાંથી કયા અંતઃસ્રાવનો સ્રાવ થાય છે એના વિશે સમજાવવાનું. અંતઃસ્રાવી ગ્રંથિ ન હોય તેવી કેટલીક પેશીઓ અંતઃસ્રાવો વિશે નોંધ લો. જે આપણે વાત કરી હતી કે હૃદયના ભાગમાંથી સ્રાવ થતા અંતઃસ્રાવ, જઠર અને આંતરમાર્ગમાંથી સ્રાવ થતા અંતઃસ્રાવ અને મૂત્રપિંડના ગ્લોમેરુલમાંથી સ્રાવ થતા અંતઃસ્રાવ વિશે વાત કરવાની. અને અંતઃસ્રાવોની ક્રિયાવિધિ વિશે સવિસ્તૃત નોંધ લખો. એમાં તમારે 2 ઉદાહરણ પેપ્ટાઇડ અને સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્રાવોની આકૃતિ સહ વર્ણન લખવું જરૂરી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રકરણમાં તમને અંતઃસ્રાવ વિશેની ખાસ નોંધવા જેવી બાબતો ઉપર આપણે ધ્યાન રાખ્યું અને એની સાથે તમે એમાંથી સ્રવતા અંતઃસ્રાવનો એના પૂર્ણ નામ અને એનું સ્થાન અને એનું કાર્ય ખાસ યાદ રાખજો. હવે આપણે આગળના પ્રસારણમાં જેનેટિક્સ એટલે કે જનીન વિદ્યા વિશે જોઈશું. તો જોતા રહો પાસ થવાનું પંચામૃત.